કૃષ્ણ બધાને કેમ છો બધા? તો વાગી ગયા છે 1:30 બપોરના. અને જેમ કે ગઈકાલ લાસ્ટ બ્લોગમાં મેં તમને કીધું કે એક ડેન્જર ઇન્સિડન્સ થઈ ગયો છે મારી જોડે કે હું લેડર ઉપરથી પડી ગઈ હતી નીચે. તો થોડું રાત્રે પેઇન થતું હતું મને, પણ પછી લાસ્ટમાં મેં તમને જે કીધું કે સાગર ફ્રેશ થવા ગયા છે, એ આવ્યા, જમવાનું મુકાવ્યું, પછી હું ફ્રેશ થઈ અને પછી બ્લોગ એડિટ કર્યો. કેમ કે જો આપણે બી પ્રો ખેલાડી છીએ નહીં, તો પછી ફટાફટ બ્લોગ એડિટ થઈ જાય. આપણે બહુ બધું વિચાર્યું, ફર્સ્ટ ટાઈમ બનાવતા હોય એટલે આપણને થોડું હોય કે નહીં આપણે બધું વ્યવસ્થિત કરીએ, શું છે શું નહીં. એ બધું કરતાં કરતાં પ્રાંશુને છોડી દીધો હતો. હું ને સાગર બંને બ્લોગ એડિટ કરતા હતા. બ્લોગ એડિટ કરતાં કરતાં વાગી ગયા સવારના 4 અને પછી અમે બંને સૂતા. અને અત્યારે સાગર તો વહેલા જતા રહ્યા છે ઓફિસે. અને હું ને પ્રાંશુ અત્યારે 12:30 ઉઠ્યા. પ્રાંશુ અત્યારે દૂધ પીવે છે, તમે જોઈ શકો છો. અને હું હવે વિચારું છું કે કામ જે બાકી છે ગઈકાલનું એ સ્ટાર્ટ કરી દઈએ. તો જોઈએ હવે. જો એક ચણિયા ચોળી બી મારા અહીંયા બાકી છે મૂકવાના બેડમાં. એવું કહેવાય ને કે ફ્રેન્ડ્સને બધાને આપ્યા હોય તો રહી ગયા હોય, એ બી મારે બાકી છે. અને થોડું ઘણું વિચારું છું કે પહેલાં હું નાસ્તો કરી લઉં, કેમ કે નાસ્તા કર્યા વગર તો હાથ પગ ચાલશે નહીં. અને જે લાદીનું કામ બાકી છે એ આજે ફિનિશ કરી દઈએ, અને નીચેના ડ્રોવર બાકી છે એ ફિનિશ કરી દઈએ. તો પ્રાંશુએ પી લીધું છે દૂધ, અને મને લાગી ગઈ છે ભૂખ, પણ મને ખબર નથી પડતી કે હું શું બનાવું. તો બ્રેડ પડ્યું છે, બટર પડી છે, અને તો બ્રેડ બેટર ખાઈ લઈશું અને ચા બનાવી લઈશું ફટાફટ. અને પ્રાંશુભાઈ શું કરે છે? શું કરો છો ભાઈ તમે અહીંયા? તોફાન કરો છો? તોફાન કરવાના છે? ચલો, પ્રાંશુભાઈનું તો બધું ચાલુ રહેશે. આપણે હજી થોડું ઘણું સાફસૂફ કરવાનું બાકી છે, તો પહેલાં ખાઈ લઈએ પછી સ્ટાર્ટ કરીએ. મારે તો ચા બગડી ગયો છે, દૂધ બગડી ગયું છે, તો ચા ફાટી ગયો છે. હવે આપણે આનો જુગાડ કંઈ કરવું પડશે, દૂધ મંગાવવું પડશે નવું. ત્યાં સુધી આપણે બ્રેડ શેકી લઈએ આમાં. તો ચલો, બટર લગાવી દઈશું. મોટી વાળી છે એટલે બંને આવી જશે. ચલો ભાઈ, ઓકે ડન. બ્રેડ અહીંયા થાય છે, ચા આપણો અહીંયા બગડી ગયો છે. પ્રાંશુભાઈ ત્યાં શું કરી રહ્યા છે? પ્રાંશુ, વોટ હેપન્સ માય બેબી? માય બેબી, માય બેબી, શું થયું મારા દીકરાને? પ્રાંશુ, પ્રાંશુ ગુસ્સો થઈ ગયો મમ્માથી? બાય. કેમ ગુસ્સો કરે છે મમ્મા જોડે? મમ્મા જોડે થોડી ગુસ્સો કરવાનો હોય બેટા. શું જોઈએ છે તને? કપડાં મશીનમાં નાખી દીધા છે, અને અહીંયા બધો પથારોથી છે જ આ કરવાનું બાકી છે. અને પ્રાંશુ જો અહીંયા એની કાપને બધું થ્રો કરે છે. વાય આર યુ થ્રોઈંગ પ્રાંશુ? વોટ હેપન્સ માય બેબી? કેમ ગુસ્સો આવે છે તને? તો હું પહેલાં વિચારું છું કે આ 2 દિવસના જે કપડાં છે ને એ પહેલાં સંકેલી નાખું, પછી બીજું બધું કરીશ તો કંઈક મારો મગજ ચાલશે. કેમ કે આને હું 2 દિવસથી 3 દિવસથી જોઉં છું ને એટલે મને છે ને મગજ નહીં ચાલતો મારો. તો ભાઈ નથી, કપડાનો વારો આવી છે. આપણે ફટાફટ કપડાં સંકેલી નાખીએ. પ્રાંશુ થોડી વાર રમે છે, કપડાં સંકેલી અને પછી આપણે કિચન લઈ લઈશું ફાઇનલી. કેમ કે ઓલરેડી 2:15 થઈ ગયા છે બપોરના. એટલે ફટાફટ બધું કામ કરવાનું છે, પછી સાંજે શોપિંગ કરવા જવાની છે. અને જોઉં કે મહેંદી બી લગાવી છે મારે, તો જોઈએ આપણે કઈ રીતનું શું છે શું નહીં. સાંજે હું અને પ્રાંશુ બંને જઈશું, અને જો મહેંદીનો રેડ પડશે તો મહેંદી ત્યાં બહાર લઈશું. એટલે ઘરે કંઈ મતલબ નહીં, આપણે ઓલરેડી આઈ એમ આર્ટિસ્ટ, મને મહેંદી આવડે જ છે. તો બી જોઈએ શું કરશું, કેવો ટાઈમ છે, શું છે શું નહીં, બધું લેવાનું બાકી છે. હજી બધું જ બાકી છે. હા બેટા. તો ઓલરેડી બધા જ કપડાં ફોલ્ડ થઈ ગયા છે, હવે મૂકવાના બાકી છે. તો હવે મૂકી દઈએ અને પછી ફાઇનલી તમને એક વસ્તુ બતાવું. જો મારી સાઈડ છે જે બધી એકદમ પરફેક્ટ છે.
બરાબર. અને અહીંયા બધી જે એક્સ્ટ્રા વધારાની વસ્તુ જે છે જે યુઝ નહીં થતી અને અહીંયા આ બધું છે. અને હવે હું મારા સનનો કબાટ બતાવું. જો આ પ્રાંસનો કબાટ છે એ બી એકદમ પરફેક્ટ છે, જો કે એ તો અત્યારે કંઈ કરે નહીં એવું. અને આ છે મારા હસબન્ડનો કબાટ. જો એક વસ્તુ લેશે ને તો 3 વસ્તુ બગાડશે. કોના ઘરમાં આવી પરિસ્થિતિ છે મને જરાક કહેજો ને. જો મહિનામાં 10 વખત આપણે કબાટ સરખો કરીએ ને તો એક વસ્તુ રહેશે ને બધી વસ્તુ બગાડશે. તમારા ઘરમાં બી આ થતું હોય ને તો પ્લીઝ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. કેટલો કચરો સમજો. ઓ ફાઇનલી જો આ ડ્રોવર ભાઈઓને અહીંયા કાઢી દીધા છે, વાસણ બધા અહીંયા કાઢી દીધા છે, સાફ કરવાના છે અને આ બધી વસ્તુ કાઢી દીધી છે અમે. બરાબર. હવે કપડાં આપણા ધોવાઈ ગયા છે તો આપણે પહેલાં કપડાં સૂકી દઈએ એટલે એનું કામ કરીએ અને આપણે પછી આપણું કામ સ્ટાર્ટ કરીએ. ઓકે. એક વસ્તુ બતાવું. આ છે ને પેલું સનમાઇકા જેવું જે આવે ને, સનમાઇકા ના સોરી પ્લાયવુડ જેવું જે પેપર આવે ને જે આપણે ડોર પર ને ત્યાં લગાવતા હોય, ઘણા બધા પેલી ગાડીમાં નીચે ફોર્મેટ તરીકે યુઝ કરતા હોય, એ રીતનું મારા મમ્મીએ મને આપ્યું. જો કે આપણે આ રીતનું મૂકી દઈએ ને એટલે નીચે બધું આ સ્ટીલનું હોય તો પાણીવાળા કદાચ વાસણ આપણાથી ભૂલથી મુકાઈ જાય તો ગંદુ ના થાય એ રીતનું જો આપ્યું છે મારા મમ્મીએ. કહેવાય ને કે માં તે માં. જો ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ, ફ્રેશ થઈને નાહી ધોઈને. હવે જઈશું આપણે બહાર બધી વસ્તુઓ લેવા માટે. તો જોઈએ બહારનો માહોલ કેવો છે. આજે તો બહુ સરસ હશે, બધા વસ્તુ બધી લેતા હશે. કાલ કરવા ચોથ છે તો જોઈએ. પછી આ બધું સાફ કોણ કરશે? કોઈ નહીં કરે. શું કોઈ નહીં કરે? કેટલું ગંદુ કર્યું. જો પેલા બધું બગાડ્યું અને હવે સાફ કરે. શાંતિથી સાફ કરજે હો, ધીમે ધીમે. હેલ્પ કરે છે ને મમ્માની, આવી રીતે હેલ્પ કરવાની હોય. જો 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 જો. તો ફાઇનલી અહીંયા મારો બ્લોગ એન્ડ થાય છે અને અમારા વિડીયો તમને જોવા કેવા ગમે છે, સારા છે કે નહીં ગમતા એમને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હું હજી સ્ટાર્ટિંગ કરું છું તો કંઈ બી ભૂલચૂક થતી હોય તો મને કહેજો કે આ જગ્યાએ તમારી ભૂલ છે તો હું એ સુધારીશ. તમે મને સજેશન આપી શકો છો તો હું એ અપલોડ કરીશ મારા બ્લોગમાં. અને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. બાય.